નાની એવી કિસમિસના છે અનેક ફાયદાઓ, તો ચલો જાણીએ કિસમિસના ફાયદાઓ વિશે। નમસ્કાર, હું છું કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। જો તમે દરરોજ 10 કિસમિસ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઓ, જેનાથી ઘણા રોગો અને બીમારીઓમાં રાહત મળશે। આ સાથે જ સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે। જાણો તેનાથી થતા અન્ય ફાયદાઓ વિશે। કિસમિસ ખાવાની સૌથી સરળ રીતે રાત્રે પલાળીને મૂકી દો। સવારે ઉઠીને કિસમિસ અને પાણી બંને પી લો। પલાળેલી કિસમિસમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે। કિસમિસમાં પ્રાકૃતિક રીતે શુગર હોય છે, જેથી તેનાથી કોઈ નુકસાન થતું નથી। પરંતુ જો ડાયાબિટીસના દર્દીઓને કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ। કિસમિસ વાસ્તવમાં સુકાયેલી દ્રાક્ષ જ હોય છે। આ ઘણા રંગોમાં મળી આવે છે। તે સિવાય તમે શાકભાજીનો સ્વાદ વધારવા માટે પણ કિસમિસનો ઉપયોગ કરી શકો છો। રાત્રે પલાળેલી કિસમિસ ખાવાથી અને તેનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે। તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સને કારણે ઇમ્યુનિટી સારી થાય છે અને જેનાથી બહારી વાયરસ અને બેક્ટેરિયા સામે શરીરને રક્ષણ મળે છે। રાત્રે પલાળી કિસમિસ ખાવી તમામ માટે ફાયદારૂપ છે, પરંતુ તેનો લાભ તે લોકોને મળશે જે હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શનથી પરેશાન છે। કિસમિસ શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે। તેમાં રહેલા પોટેશિયમ તત્વ અને હાઇપરટેન્શનથી બચાવે છે। કિસમિસના સેવનથી તમે એનિમિયાથી બચી શકો છો, કેમ કે કિસમિસને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે। આ સાથે જ તેમાં રહેલા વિટામિન બી પણ સારી માત્રામાં હોય છે। આ તમામ તત્વો રક્ત ફોર્મેશન માટે મદદરૂપ થાય છે। કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ પાચન તંત્ર માટે ફાયદારૂપ છે। તેમાં મિનરલ્સની માત્રા પણ ઘણી હોય છે। આ હાડકાં માટે પણ જરૂરી છે। દિવસમાં 10 થી 12 કિસમિસ ખાવી જોઈએ। જો કે એક વાતનું ધ્યાન રાખો કે પલાળેલી કિસમિસમાં સારા માત્રામાં કેલરી હોય છે, જેથી ધ્યાન રાખો કે તેનું વધારે માત્રામાં સેવન ના કરવું જોઈએ। કિસમિસને નિયમિત રૂપથી આહારમાં સામેલ કરવામાં આવે છે તો ડાયજેશનમાં આરામ મળે છે, કારણ કે તે ભરપૂર ફાઇબર યુક્ત હોય છે। આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।